વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર જંબુઆથી સુંદરપુરા તરફ જતા હાઈવે નંબર 48 પર એક ઇકો અને સુઝુકી ડિઝાયર બે કારો વચ્ચે સર્જાયો અકસ્માત। સુઝુકી ડિઝાયરના કાર ચાલક રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે સામેથી આવતી ઇકો ચાલક દ્વારા ધડાકાભેર ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારની એરબેગ ખુલી ગઈ, જેના લીધે કોઈ પ્રકારની જાનહાનિ કે કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયેલ ન હતી, પરંતુ બંને કારોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। આ અકસ્માતને જોઈ ઘટના સ્થળ પર આસપાસની સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને બંને કાર ચાલકોને સહી સલામત બહાર કાઢ્યા હતા। વારંવાર અકસ્માતો થાય છે નેશનલ હાઈવે 48 સુંદરપુરા પાટિયા પાસે, શું કહેશો, શું તમારી માંગ છે? આ ડિવાઈડર ઉપર લગભગ આશરે 15 થી 20 ગામના અને સોસાયટીના લગભગ 10 થી 12 સોસાયટીના લોકો અહીં રહીને આ ડિવાઈડર ઉપર થઈને અવર જવર કરે છે। લોકોના રોજના હજારોની સંખ્યામાં આ ડિવાઈડર ઉપર થઈને લોકો જતા હોય છે અને અમે અમારી સભાનતા પ્રમાણે જાળવીને જ જતા હોય છે, પણ અહીંયા નથી લાઇટ, ડિવાઈડર ઉપર નથી લાઇટોની વ્યવસ્થા કે નથી કોઈ એવી સુવિધા કે જે આપણે સાવચેતી રાખી શકીએ। આ પહેલાં પણ 1 વર્ષ અગાઉ અમારી બાજુની સોસાયટીમાંથી એક વ્યક્તિનો યુવાન છોકરો જ આવી રીતે મૃત્યુ થયેલો અને એ વખતે અમે પણ રોડ બ્લોક કરેલો અને અધિકારીઓએ બધાએ હૈયાતારણ આપેલી, પણ એમાંનું અત્યારે કશું જ આ ડિવાઈડર ઉપર જણાતું નથી।